તાળાને કોઈ એક દિવસ હથોડાએ કીધું, તાળું હોય ને, આપણે તો ઉતારના દીકરા છો, ઘણામાં વડીલો બેઠા છે, આમાં 18 વરણ બેઠું છે બાપુ. અમારા વિસ્તારના ભુવાતા ખરકના દીકરા ઘણા બધા બેઠા છે, મવા, તળાજાન, કુંડવીન, બોરડાન. હા, પટેલ સમાજના દીકરા એટલા જ. માલધારી અમારો બેઠો જો, મારો બાપ જો કાંઈ ઘટે નહીં આમાં. જેમ ભાત ભાતના મોતીથી જેમ ઈંઢોણી રૂડી લાગે, એમ આજ પૂનાની અંદર એમ કહેવાય કે 18 વરણ જ્યારે અહીંયા ભેગો થયો છે ને એ ગુજરાતી સમાજ ભેગો થયો છે એટલે અંદરથી પોરહના પલ્લા ચડે છે. અમે ખેતસીભાઈ ને બધા અમે રસ્તે કીર્તિદાનભાઈ ને અમે તરણે આવતા હતા, આ ખંડાલા ને એવું બધું આવ્યું ને, મને તો પાછું વાંચતા આવડે નહીં, પણ પૂછું હું આવ્યું તો એ બોર્ડ વાંચીને કે હવે ખંડાલા આવ્યું એમ. તે મને કીર્તિદાનભાઈ પૂછતા હતા, મને કે ક્યારે ખંડાલાનું નામ સાંભળ્યું હતું? મેં કીધું એક ફિલ્મમાં સાંભળ્યું હતું, આતી ખંડાલા. લે મેં કીધું અહીં ડુંગરા છે, ખંડાલા આવીને ભેહું સારે જ થાય. આવા ડુંગરા ભુવા તો આપણે છે, પણ આજે આજ આનંદ જે આવે છે મૂળ કારણ એટલું કે એટલા માઇલો દૂર તમે રહીને પોતાની સંસ્કૃતિને ન ભૂલ્યા, એનું કારણ એ છે કે હજી આ જનેતાના ધાવણને આપણે ભૂલ્યા નથી ભલામણા. એટલે વાત એ કરતો હતો કે માણસના હૃદય સુધી પહોંચવું એ જરૂરી છે. હથોડાએ તાળાને પ્રશ્ન કર્યો, તાળાને એટલું કીધું કે તારા ઉપર અમે હથોડા કે અમે પડીએ છીએ, તું તૂટી જા પણ ખુલે નહીં. જો તાળું બે રીતે ખોલાય, કાં કવાડાથી કાં કૂચીથી. કૂચીનું ખોલેલું કાયમ આવે, કવાડાનું ખોલેલું કાયમ ન આવે. એટલે હથોડાએ એને કીધું કે ભાઈ આ તારી ઉપર અમે ધડાકા બોલાવીએ તો તૂટી જા પણ તું ખુલે નહીં. અને એક નાની એવી ચાવી છે, આમ ખાલી આમ સેજ આમ ફરે તો તું ફટ દીને ખુલી જા. એનું કારણ શું? ત્યારે તાળાએ જવાબ આપ્યો હતો, હથોડા ભાઈ તું ઉપર પડ છો. અને જ્યારે ચાવી છે ને ઠેઠ મારા હૃદય સુધી પહોંચી જાય છે એટલે મારે ખોલવું પડે છે ભલા માણસ. એમ આ ભાઈ કીર્તિ છે ને દરેકના હૃદયમાં ઠેઠ હૃદય સુધી પહોંચી જાય છે એટલે હામો માણસ ખુલી જાય છે ભલા માણસ. એમ હૃદય સુધી પહોંચવું જરૂરી છે. બાકી આ જોવો તમને કહો, આમાં ક્યારે હું થાય નક્કી નહીં, ક્યારે હું થાય નહીં નક્કી નહીં બોલો, અને ક્યારે તમે હું બની જાવ એ નક્કી નહીં. મોદી સાહેબ પાર્ટી ભેળ્યા ત્યારે નક્કી નહોતું કે સીએમ બનશે, એને બદલે અત્યારે પીએમ થઈ ગયા. બોલો લ્યો, મારું ગુજરાતી છે ગમે ન્યા જાય. ઘણા ડોક્ટર એમ ઘણાને એમ કે શક્તિના બાટલા ખડે, બાટલામાં સપતું હોય. એ તો આવા ભુવાતાનો માથે હાથ પડી જાય ને સાહેબ, તમારે કોઈ શક્તિનો બાટલો ન ચડાવવો પડે, શક્તિ અંદર ઉતરે ભલા માણસ. બાકી કઈ બાટલામાં શક્તિ ન હોય, તમને સાચી ઠોકીને કહું, બાટલામાં શક્તિ હોય તો પ્લાસ્ટિકમાં રહે. થોડોક ઈકા કમ કરના, थोड़ा इका कम करना, थोड़ा मेरे को वॉल्यूम देना, मेरे को हिंदी आती है थोड़ी थोड़ी. जो कि हिंदी हमने बહુ આવડે નહીં, પણ મહારાષ્ટ્રમાં આવીને ત્યારે અમને હિન્દી બોલવાની ઉપડે. નો આવડે તોય બોલે, ગાંજતા है. हमिंग कम करना, आवाज. એટલે હજી કઈ પ્રોગ્રામ મેં ચાલુ નથી કર્યો, હજી તો હરખું કરું છું. ભુવાતા બેઠા એટલે પડ બંધાઈ ગયેલું હોય, અમે તો એમ છોકરા તરીકે રમીએ છીએ ભલા માના પડમાં. એટલે મૂળ વાત એ કરું છું કે એ બાટલામાં શક્તિ ન હોય, એ દવા આપી શકે, આશ્વાસન આપી શકે 100%, પણ શક્તિની જ્યાં સુધી કૃપા ન થાય. વાત એ કરું છું કે ભગવાન શિવના ઘરમાં ભવાની ન બેઠી હોત તો શિવને હું તમે યાદ ન કરતા હોત. કોઈ પણ એ શાસ્ત્રમાં પણ સાબિતી છે, અને આજના માણસો પણ એમ કહેતા હોય કોઈ સફળ પુરુષની પાછળ એની સ્ત્રીનો હાથ હશે. સ્ત્રી કોણ? એ શક્તિ. વાંઢાવથી કઈ ન થાય. હા,
રામ રામ કરો. ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘરે, તારી ઘરે હું તપેલ્યું તો આવું અમારે. શક્તિ વગર ન ચાલે. એટલે આપણે જે ફાટ્યા ફરીએ છીએ ને મૂળ એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. એક હાવ હળવો જોક્સ કહો છો, આ પકડાય તો હું માની કે આપણું હાલ્યું. હાવ ઝીણો જોક્સ છે ભાઈ, લાંબી વાઈટ વાળો ફટાકડો છે. હવે મારે જોવું છે કે તમારા ટાટર કેટલા તૈયાર છે. બહુ ઝીણી વાત છે, આમ ધ્યાનથી સાંભળજો. પણ બહાર છોકરા એ ક્યાં રમે હો, છૂટે પટે રમે. મારા આમ છોકરા હાંડું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ ન તેડે. એ રેઢા રખડતા હોય, સડિયું ઝુન્યું બસકોટ નવાન. પણ એક આ વાત, એક ભાઈના પત્ની પિયર ગયા. સાંભળજો, જો પકડાઈ ગયો પકડાઈ ગયો, નકર અમારા બધા ભરતભાઈ ને બધા મંડળના મિત્રો બધા આયોજકો કહેતા હતા મને કે ઓલે વખતે તમે થોડાક વહેલા વૈયા ગયા, અત્યારે હાટું વાળી દેવાનો આ. હા, સમય આવે બધાને વયું જવાનું છે વહેલા મોડું. હા, એટલે હાથમાં હોય ને ત્યાં સુધી આવા મોતીડા પરોવતા જાજો તો સાહેબ મંદિરની ધજાવું રહે ત્યાં સુધી તમારે પ્રજા એમ કહેશે કે આમાં અમારા વડીલોએ આપેલું છે, ભલા માણસ તો ગૌરવથી જીવી શકશે. આ મંદિર તો થઈ જ જાય, એમાં કાંઈ આમાં કાંઈ ઘટે નહીં. કોક જળાધર જેની ઉપર શક્તિની કૃપા છે એ જાગી જાય. એટલે એના પત્ની પિયર ગયા. સારું જવાનું કહે ને તો આપણે ઢીલા પડી જાય, ઘડીક ભલે વાર લાગે, ભલે મોડા જાય. એમ કેટલી વાર પીધી? આ ચા આવ્યા કરે, બીજું કઈ નહીં. અને અમારા સાજિંદા તો જોવો તમે, એ તો અહીં મંજીરા વગાડે ત્યારે એમને લાગે કે મંજીરા વાળા છે, નકર રેઢા નીકળ્યા હોય તો ભાઈ લોકોના માણસો એવા લાગે ડોહા. અને આને તો અમારે આ વખતે કુસ્તીમાં મોકલવો જ, WW માં. અને હકીકત હારે આવાજ રખાય ને, ઓકે જોઈ લેશું, એનાથી કઈ થતા હશે. એટલે આમાં વાહનમાં પંચર પીડવે ગાડીને તમારે શેક ન મારવો પડે. આવા એમ પકડીને ઉભા રહે, હમણાં બદલાવી નાખો તમ તારે. ટાયર બદલાવી લઈ ક્યાં સુધી હા ન લેવા દે ગાડી. આને તાળીઓથી વધારે આની સેવા અઢળક છે સાહેબ. ચા ને પાણી ને મગન ને, હા, કા સગન હોય ને કા મગન હોય, બે એક જ હોય. હા, એ ફાઇનલ જ હોય. અમુક વસ્તુ તો આ ગામો કેમ રખડી ને અમે રેઢા થઈ ગયા. હા, હકીકત આ બાળકો છે, આ નાના બાળકો ભણવા જતા એને તમે ખાલી નામ પૂછો ને, એ બોલે ને એટલામાં ખબર પડી જાય કે આને બેન ભણાવે કે ભાઈ ભણાવે. આપણે એને પૂછીએ તારું નામ બોલજો બાબલા, શું નામ તારું? મારું નામ રમેશ છે. માન લેવાનું બેન ભણાવે છે, કારણ કે ગુરુની અસર થાય. પણ પૂછો શું નામ? તા ભૂરો સાહેબ ભણાવતા હોય. એટલે મગન મજા કરાય હો ભાઈ. તું ખરેખર ત્યાં તું પીછે હો પાછો હાવ થઈ ગયો હાઠીકા જેવો. એક જણો કરિયાણા વાળાની દુકાન ગયો, ત્યાં જઈને કીધું કાજુ છે કે હા, બદામ છે કે હા, ઘી રાખો છો તો કે હા, પિસ્તા રાખો છો તો કે હા, તમારે શું જોવે? બોલો કે મારે કાંઈ નથી જોતું, તારી દુકાનમાં બધું તું મુઠ્ઠી મુઠ્ઠી ખા ને, હું હાઠીકા જેવો આટા મારો આવ. અને તું માપે માવા ખાજે, મોઢું નથી ઉઘડતું ને હજી માવા ખાશો. રોટલી નાખવા દે શાક બારું રહે છે તો એ માવા છોડતો ઉભો ઉભો માપે રે ને થોડોક.
અને હવે મગન હું બોલું ત્યાં સુધી દેખાતો નહીં. જો બાબલા આવ્યા, જો આવો ભાઈ આવો. હા, આને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જન્મમાં. નકર અવડા અવડા આપણે હતા, ભાડા થવા ટી શર્ટ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. જો તો ખરા આ પૂન જ કહેવાય ને. ડાયરેક્ટ 4 વ્હીલ, હે એસી રૂમ, જીન્સ. અને આપણે જે આટીએ સાયકલું શીખ્યા છે એ તો જે આમાં શીખ્યા હોય એને જ ખબર હોય. એમાં જે આટી રાખી હોય ને એમાં પેન્ડલ ન હોય ને ખાલી હરિયો હોય ને જે પગ હરી જાય ને જે આપણે જે હું આપણી જાહો જલાલી હતી યાર. રૂમાલ કેવા, અરે નાતું કોણ, મારો દાદો સોમા હતો નવરાવતા આપણને. અને એમાં શાળો આવ્યો હોય તો આમ આમ કરી કરીને જ્યાં કાળી ટીલડિયું થઈ ગયું હોય ને. બાયુ તમે શું દાંત કાઢો, તમે લીખું જ માર્યું બેઠ્યું બેઠી. એ તમને કોઈ હેરી હેરી વાજ ડોઈશું ગુણિયા, ઘરના ગુણિયા લઈને આવશું. ઘરના ગુણિયા લઈને હાન્યો આવે ને વળી બેહે. સાલા ઉતારેલા નાળિયેર જેવા માથા થઈ ગયા હોય, વાહે લીંબુ જવડા જવડા અંબોડા વચ્યા હોય. અને પાછું બજર સડાઈને આપણે કોઈ દી પાપ ન કરીએ. હા તો અમથા વાળ ખેહાઈ ગયા. એક આખી મજા હતી. પાછું બેઠી બેઠી વાતો કરે. હે જમના, હા જકલમાં રાતે કૂતરા બહુ રોતા થા કા લે. હવે કૂતરાને ડોશીને હું લેના દેના. કૂતરું રોવે ને ઝબકારો આને થાય. હા રાતના કૂતરા તો રોતા થા બેન, પણ કોને ખબર હું છું હોય. તો વળી નવી નવી દીકરી હોય ને પરણીને આવી હોય એને કઈ ખબર ન હોય કૂતરાને ડોશીને શું સંબંધ હોય. તો વળી એ પૂછે કૂતરા રોવે એમાં આપણા બાપનું શું થાય, એમાં તો હું જકલમાં તમે ઢીલા પડી ગયા. તને ન ગાંડી ખબર હોય, કૂતરા જમ ભાળે. હે આપણી હેરીમાં કોઈ હાજા માંદું છે એમ, તો જો કોક માંદું હોય તો આનો વારો નથી એમ. કેવી કેવી તૈયારી છે જુઓ તો ખરા માણા. હવે કૂતરા જમ ભાળે તો આપણી આંખમાં હું દેતવા નાખ્યા. કૂતરા જમ નહોતા ભાળતા, એ ભૂખ્યા બિચારા વાસી અમુક લોભી હેરી હોય ને એ વાસી ભાત નો વધવા દેતા, એટલે ભૂખ્યા બિચારાને ઊંઘ ન આવતી હોય એટલે એ બીજા કૂતરાને શેતવતો હોય કે આ હેરીમાં ગળતો નહીં, લોભિયું કુટુંબ. અમારે ભૂરો ને અમે બે મુંબઈ આવતા હતા, લગભગ ઓછા બસમાં આવીએ. મેં કીધું સ્લીપિંગમાં વયા જાય તો હુતા હુતા પોગી જાય ને. રાતના 1 વાગ્યો અને મનોરના જંગલમાં લઈ ગાડી આમ હાલી જતી હતી. અમારો ભૂરો એમણા બસમાં આટા મારે. મેં કીધું ભાઈ તું સાનો મનો સોફે બેસ ને, આમાં લઈને કોકનું કંઈક ચોરાહે જ કહે કે આવડો આટા મારતો. મને કે નાના હું જોઉં છું બધા હુઈ ગયા હો. હું કહું હુઈ જ જાય ને, તું નવીરો છો, હુઈ જાય ને તું એ તે. મને કે નાના આપણે જોવું જોઈએ ને, કોઈને તકલીફ નથી ને લે. એમ કરતો કરતો ડ્રાઈવરની કેબિનમાં આટો મારી આવીને મને કે 1 જણો જાગે. હું કહું કોણ? મને કે ડ્રાઈવર. હું કહું તારો બાપી જાગે એટલે તો આપણે હુતા સહી, બાકી એ હુઈ જાય બધાય નો હુઈ જાય. પંદર દી પછી ફોન આવ્યો બેનનો. એમાં આ મોબાઈલે તો મારી નાખ્યા મારા. કોને ખબર આ કોને સંશોધન કર્યું. ઓહો, હવે તો એવા મોબાઈલ આવવાના, કોઈક મારવા આવતો છે તો મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે ચડશે તો એરો દેખાય છે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ.
જો પેલા આપણે ઘરે મહેમાન આવતા ને, આપણે ઘરે મહેમાન તો કહેતા કેમ બાપા છોકરા છે અહીંયા બધા મજામાં, બરાબર ચાલે છે બધું, એવું કહેતા. હવે મહેમાન શું કે નાની પિન વાળું ચાર્જર છે. આપણને એમ થાય કે મહેમાન થી આવ્યો કે એનો મોબાઈલ ચાર્જ કરવા આવ્યો. આ મોબાઈલ માન નાખ્યા હાવ. એમાં જે ગામડામાં જે મોબાઈલે ઉપાડા લીધા છે, ઓ એ થોરની વાયડા ડોવ્યો જો ન્યાલી ફોન કરતા હાલો ઘુ ઘુ બોલો તા તો હામે લખી બોલો નહીં મારા બાપાની છે મારા તાણી ન બોલાય લે. મોબાઈલે મર્યાદાને માન નાખે હાવ. જો આ વડીલો બધા બેઠા, માતાઓ બેઠા, બધાને ખબર હોય પહેલા સંબંધ કરતા ને, સંબંધ થાય પછી તહેવાર પ્રમાણે કપડાં ઘરેણા આપતા. નાનપણથી સંબંધ થઈ જતા. પછી ઝાંઝરી છડા આપ્યા હોય તો એ દીકરી મોટી થાય એટલે એ નાના પડે એટલે પાછા કેવરાવે કે આ છડા લઈ જાઓ, નવા પાછા બીજા મોટા દઈ જાઓ. આવું તહેવાર પ્રમાણે ચાલ્યા કરતું હતું. હવે આવું કાંઈ નહીં. છોકરી છોકરાના સંબંધ થઈ જાય એટલે મારા દીકરા બેય હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. મોબાઈલ એક જગ્યાએ તો બેન આપણે તો ગામડામાં ભૂવાતા ધૂણવાનું બહુ વધ્યું ને, બહુ. એમાં દશામાં આવ્યા પછી તો વતાવ્યા થતા ન કોઈ. તો એક બેન આમ મોબાઈલ આમ અને ધૂણતા હતા. તા મોબાઈલ આવ્યો, તા ઉપાડીને કે એ હું દશામાં ધૂણું છું, અડધો કલાક પછી ફોન કરજો. તારી ભલી થાય, તારો મોબાઈલ દિશામાં ઉપાડે. અને આ મેસેજ હજી તો સંબંધ થયેલો ને છોકરાએ દીકરીને મેસેજ મોકલ્યો. અને શરૂઆતના તો મેસેજ બધા એવા જ હોય. ઓલું ક્યાં ફિલ્મનું ગીત છે, તેરે મસ્ત મસ્ત દો નૈન, દબંગ. દબંગ 1 પહેલામાં એવું છે તેરે મસ્ત મસ્ત દો નૈન ને પાછા બીજામાં શું છે તેરે નૈના બડે દગાબાજ રે. એ પહેલા જ મસ્ત લાગે ને પછી એનું ઈ દગાબાજ લાગે. રંગ એક જ હોવો જોઈએ, દગાબાજ ન હોવો જોઈએ, સારું જ હોવું જોઈએ. આપણા વડીલોને પૂછ્યો સાહેબ પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. પછી એક રંગા અને ઉજળા ભીતર નહીં દૂજી ભાત. એક રંગુ જે માણસ જીવન જીવતો હશે એનો કોઈ દી વાળ વાકો ના થાય. ઓલે છોકરે મેસેજ મોકલ્યો વાળું કરીને રાતે 9 વાગે. સૂતી હોય તો સપના મોકલજે, રડતી હોય તો આંસુ મોકલજે, ને હસતી હોય તો હસી મોકલજે, ને જાગતી હોય તો શમણા મોકલજે. લે અને દીકરીના મોબાઈલમાં મેસેજ ગયો ને દીકરીએ મેસેજ વાંચ્યો. દીકરીને થયું કે આ લુખેશ મરવાનો છો સાવ. પણ દીકરીએ જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો. ટૂંકું જ લખીને મોકલ્યું. એ કે વાસણ ધોઉં છું, એઠવાડો મોકલું. ઓલા મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આથી મેસેજ કરી મેસેજના પેટ ન હોય સાહેબ. 15 દી પછી બેને ફોન કર્યો. કે 15 દી થઈ ગયા નહીં તમારો ફોન, નહીં કોઈને હારે સંદેશો, અમને કઈ ગમતું ન હોય કાંઈ. અને સાંભળી લેજો, તમે મને તેડવા કેદી આવશો ઈ કયો. આ 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. તમે મને ક્યારે તેડવા આવશો? ત્યારે ઓલાએ હામો ટૂંકો જવાબ આપ્યો 15 દી પછી. તેડી આવ્યા લાગે.
એટલે ભાઈ મને કહેતા હતા કે એકચ્યુઅલી કેદુનો મારો પ્રશ્ન હતો ને, શું હતું એ તો કે મને કે યાર મને એવું થતું કે ભગવાનના તો આપણે બધાય સરખા જ કહેવાય ને. મેં કીધું ભગવાન આગળ તો સરખા જ કહેવાય. મને કે તો એસેસરીમાં કેમ ફેરફાર રાખ્યો? શેની એસેસરીઝ? મને કે પુરુષને મૂછું તો બહેનોને કેમ નહીં? લે હવે તારી ભલી થાય. અરે તારી બાપ, મેં કીધું બેયને મૂછું હોત તો બે હામાં મૂછું મળત તો મહેમાન આવત તો પાણી ભરવા કોણ તારો બાપ જાત? મેં કીધું આવી ભૂલ્યું કાઢે. આ પૂંજી મોરારી બાપુ ઘણી વાર કથા નથી કહેતા કે અમને પૂછવા આવે કે હનુમાનજીને પૂછડું અંજનીને કેમ નહીં? આવા પ્રશ્ન કરનારા ભારતમાં હજી જીવે છે. એના ઉપરથી એવું થાય કે જેમ આને ગામમાં રેશનિંગ કાર્ડમાં નામ નથી એમ ન્યાલી એમણામ વૈયાવ્યો હોય છે, જમનાય તે લિસ્ટમાં આના નામ ન હોય. એના માથા ખટારામાં ભટકાય તો ગોબા પડે, બાકી આનો ટાંકો ન આવે માથામાં. આવાય પીડ્યા હજી કંપની ફિટિંગ હાવ. ફરમાઈશું તો એટલી બધી આવી છે કે હવે એમાં કઈ લેવી ને કઈ રહેવા દેવી. વાહ વાહ વાહ, મોજમાં રહેવું ને ફલાણું ઢીકણું. મને એમ થાય કે થોડુંક કંઈક બીજું આપું તો એકચ્યુઅલી આપણો ધંધો ચાલે ને. બેસી જાઓ માલધારી, બેસી જાઓ. આપણે જવાનું નથી ક્યાંય. ઠીક, આટો મારતા હો, નાસ્તા બાજુ જતા હો. એક ભાઈ મને પૂછ્યું હતું હમણાં આતા કે આ નાસ્તો નામ શું કામ રાખ્યું એમ. નકર તો ઝપટ જ બોલાવાની હોય ને, નાસ્તો શું કામ? મેં કીધું જેમાં એ સતું ન થાય એટલું જમો. ના સતું એટલે સતું ન થાય એટલું જમો માપસર. બાકી તો ડીસું ઉલાળી જાય તો એ જમીન લીધા કહેવાય, કાંઈ નાસ્તો ન કહેવાય. એ કે આપણે સવારમાં નાસ્તામાં 5 ભાખરી દો, એ ઝપટ કરી ભાખરી 5 ન હોય તો એ 2 દોઢ બસ. એ પછી એની સાઈઝ પ્રમાણે. પણ બહુ એક નાની એક પંક્તિ લઈને પછી મારે બને એટલું તમને આનંદ કરાવવાની કોશિશ કરવી છે. જેમ બને એમ તમે મોજમાં રહ્યો. અને ખરેખર મને આમ તમે દાંત કાઢતા હો ને તો એમ થઈ જાય કે આપણો ધક્કો વસૂલ. હા, હું કાયમ કહું ને આજે કહું કે આખી દુનિયા ઉપર ભરોસો કરવો, 18 વરણ ઉપર ભરોસો કરવો, પણ મીઠા ઉપર કોઈ દી ભરોસો ન કરવો. જે દાંત નો કાઢતો હોય ને એની ઉપર ભરોસો ન કરતા. હગો બાપ હોય તો નોખા થઈ જાય. હાવ બાપને કહેવાય દાંત કાઢીને આમ જો દેવના સકર જેવા દીકરા આવ્યા છે, મોગો સડાવીને હું બેઠો છો. દાંત નો કાઢવા તો તું તારી ઘીરે ને અમે અમારી ઘીરે. અને દાંત જ નહોતા કાઢવા તો પણમાં હું કામ ગયો હતો ગગલાવી લેવાનો. મોજમાં હોવું જોઈએ માણસ. દાંત ન કાઢતો હોય એને મિત્ર ન બનાવો, ભાગીદાર તો નહીં જ, અને વેવાય તો નહીં જ. સાહેબ હસવામાં મોજમાં રહેવામાં કેટલી તાકાત છે. આ નરેન્દ્રભાઈ મોદી મોજમાં હતા તો પીએમ બન્યા. આ મનમોહનસિંહ મોજ ન કરીએ કે નીકળી ગયા કે નહીં? આ જો દાખલો આપું તમને, લ્યો ને ભાઈ. આમાં જ કરવા માંડ્યા તો ગયા લ્યો. નકર તો એની દાઢી કઈ નાની નહોતી, આપણાની તો ઝીણી ઝીણી જ હતી.